Standard 4 Subject English Unit number 1 Get up and dance. Get up એટલે કે ઊભા થાવ, and એટલે કે અને, dance એટલે કે નૃત્ય કરો. Get up and dance. ઊભા થાવ અને નૃત્ય કરો. એક્ટિવિટી 1. અહીં આપણને એક કવિતા આપેલી છે, તો સૌથી પહેલા આપણે કવિતા ગાઈશું, ત્યારબાદ તેની સમજૂતી મેળવીશું. કવિતા છે હોપ અ લિટલ. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3, રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ, બેન્ડ અ લિટલ, સ્ટ્રેચ અ લિટલ, નોડ યોર હેન્ડ, yawn a little, sleep a little in your bed. Hop a little, jump a little, 1 2 3, run a little, skip a little, tap your knees, bend a little, stretch a little, nod your head, yawn a little, sleep a little in your bed. હવે આપણે આપેલી કવિતાનું સમજૂતી મેળવીએ. હોપ અ લિટલ, શું છે પહેલી લાઈન? હોપ અ લિટલ. હોપ, હોપનું ગુજરાતી શું થાય? એક પગે કૂદવું, અને લિટલ એટલે થોડું, તો હોપ અ લિટલ એટલે કે શું થાય? થોડું એક પગે કૂદો, થોડું એક પગે કૂદો. જમ્પ અ લિટલ, જમ્પ એટલે કૂદવું, અને લિટલ એટલે થોડું, જમ્પ અ લિટલ એટલે કે થોડું કૂદો, થોડું એક પગે કૂદો, થોડું કૂદો. 1 2 3, 1 એટલે 1, 2 એટલે 2, અને 3 એટલે 3, 1 2 3. રન અ લિટલ, રન એટલે કે દોડવું, અને લિટલ એટલે થોડું દોડો. સ્કીપ અ લિટલ, સ્કીપ એટલે કે દોડતું કૂદવું, અને લિટલ એટલે થોડું દોડતું કૂદો, થોડું દોડો, થોડું દોડતું કૂદો. ટેપ યોર નીસ, ટેપ એટલે કે ટપલી મારવી, યોર એટલે કે તમારા, અને નીસ એટલે કે ઘૂંટણ, તમારા ઘૂંટણ પર તપલી મારો. ટેપ યોર નીસ, તમારા ઘૂંટણ પર તપલી મારો. બેન્ડ અ લિટલ, બેન્ડ એટલે કે વળવું, અને લિટલ એટલે થોડું વળો. સ્ટ્રેચ અ લિટલ, સ્ટ્રેચ એટલે કે સીધા થાવ, લિટલ એટલે થોડા સીધા થાવ, થોડા વળો, થોડા સીધા થાવ. નોડ યોર હેડ, નોડ એટલે કે માથું ધુણાવવું, યોર એટલે તમારું, અને હેડ એટલે માથું, તો તમારું માથું ધુણાવો. યોન અ લિટલ, યોન એટલે બગાસું ખાવું, અને લિટલ એટલે થોડું બગાસું ખાઓ. સ્લીપ અ લિટલ, સ્લીપ એટલે કે ઊંઘવું, લિટલ એટલે થોડું ઊંઘો. ઇન યોર બેડ, ઇન એટલે અંદર, યોર એટલે તમારા, અને બેડ એટલે પલંગ, તમારા પલંગમાં. થોડું બગાસું ખાઓ, થોડું ઊંઘો, તમારા પલંગમાં. એક્ટિવિટી 2. સાંભળો, બોલો અને શિક્ષકની મદદથી ક્રિયા કરો. અહીં હું જે ક્રિયા કરવાની કહું તે તમારે કરવાની રહેશે. પહેલું છે સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ એટલે કે ઊભા રહો. સિટ ડાઉન એટલે કે બેસો. ઈટ એટલે કે ખાઓ. સ્લીપ એટલે કે ઊંઘો. ડ્રિંક એટલે કે પીઓ. રન એટલે કે દોડો. ટોક એટલે કે બોલો. યોન એટલે કે બગાસું ખાઓ. લાફ એટલે કે હસો. જમ્પ એટલે કે કૂદો. ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ એટલે તાળી પાડવી, યોર એટલે તમારા, હેન્ડ્સ એટલે હાથ, તમારા હાથથી તાળી પાડો, અથવા તમારા હાથ વડે તાળી પાડો. ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ એટલે બંધ કરવું, યોર એટલે તમારી, અને આઈઝ એટલે આંખો, તમારી આંખો બંધ કરો.
શો યોર ટીથ, શો એટલે બતાવવું, યોર એટલે તમારા ને ટીથ એટલે દાંત, એટલે કે તમારા દાંત બતાવો. ઓપન યોર બુક્સ, ઓપન એટલે ખોલવું, યોર એટલે તમારી અને બુક્સ એટલે કે પુસ્તક અથવા ચોપડી, તમારું પુસ્તક ખોલો. કમ હિયર, કમ એટલે આવવું અને હિયર એટલે અહીં, અહીં આવો. ક્લોઝ યોર બુક, ક્લોઝ એટલે બંધ કરવું, યોર એટલે તમારું અને બુક એટલે પુસ્તક, તમારું પુસ્તક બંધ કરો. એક્ટિવિટી 3, શિક્ષકની મદદથી રાજા સેઝ એટલે કે રાજા કહે રમત રમો અને રમાડો. રાજા સેઝ, રાજા એટલે રાજા, સેઝ એટલે કહે, રાજા કહે, જે રાજા કહે તે આપણે કરવાનું. તો રાજા સેઝ ટચ યોર હેડ, ટચ એટલે કે અડકવું, યોર એટલે તમારા અને હેડ એટલે માથું, તમારા માથાને અડો. રાજા સેઝ ટચ યોર હેડ, રાજા કહે છે તમારા માથાને અડકો. રાજા જે કહે તે ક્રિયા આપણે કરીશું. તો તમારા માથાને અડકો, તો તમારે પણ તમારા માથાને અડકવાનું. રાજા સેઝ ટચ યોર નોઝ, ટચ એટલે અડકવું, યોર એટલે તમારું અને નોઝ એટલે નાક, તમારા નાકને અડો. રાજા સેઝ પ્લીઝ ઓપન યોર લિપ્સ, પ્લીઝ એટલે કે મહેરબાની કરી, ઓપન એટલે ખોલવું, યોર એટલે તમારા અને લિપ્સ એટલે હોઠ, મહેરબાની કરી તમારા હોઠ ખોલો. રાજા સેઝ ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ એટલે બંધ કરવું, યોર એટલે તમારી, આઈઝ એટલે આંખો, રાજા કહે છે તમારી આંખો બંધ કરો. રાજા સેઝ ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ, ટચ એટલે કે અડવું, યોર એટલે તમારા, ઇયર એટલે કે કાન, વિથ એટલે વડે, લેફ્ટ હેન્ડ, લેફ્ટ એટલે ડાબો અને હેન્ડ એટલે હાથ. તમારા ડાબા હાથથી કાનને અડો, તમારા ડાબા, લેફ્ટ એટલે ડાબો, ડાબા હેન્ડ એટલે હાથ, ડાબા હાથથી ઇયર એટલે કે કાનને અડો. આગળ છે રાજા સેઝ, આ રાજા જે બધી ક્રિયાઓ કહે છે એ આપણે કરવાની છે, એટલે હું જે પ્રમાણે બોલું તે પ્રમાણે તમારે ક્રિયા કરવાની. રાજા સેઝ પુટ યોર રાઇટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર, યોર એટલે કે તમારું, રાઇટ એટલે કે જમણો, હેન્ડ એટલે હાથ, ઓન એટલે ઉપર, યોર એટલે તમારું, લેફ્ટ એટલે કે ડાબો અને શોલ્ડર એટલે ખભો. તમારા રાઇટ હેન્ડ એટલે કે જમણા હાથને, તમારો જમણો હાથ, યોર રાઇટ હેન્ડ એટલે કે તમારો જમણો હાથ, યોર લેફ્ટ શોલ્ડર, તમારા, લેફ્ટ એટલે ડાબા, શોલ્ડર એટલે ખભો, તમારો જમણો હાથ તમારા ડાબા ખભા ઉપર મૂકો, તમારો જમણો હાથ તમારા ડાબા ખભા પર મૂકો. રાજા સેઝ રેઝ યોર હેન્ડ, રેઝ એટલે કે ઊંચા કરવા, યોર એટલે તમારા, હેન્ડ્સ એટલે હાથ, તમારા હાથ ઊંચા કરો. રાજા સેઝ ટર્ન રાઇટ, ટર્ન એટલે કે ફરવું અને રાઇટ એટલે કે જમણી તરફ, ટર્ન રાઇટ જમણી તરફ ફરો. રાજા સેઝ ટર્ન લેફ્ટ, ટર્ન એટલે ફરવું અને લેફ્ટ એટલે ડાબી તરફ ફરો, ટર્ન લેફ્ટ ડાબી તરફ ફરો. એક્ટિવિટી 4, શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલ છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. આ જે બાળકનું ચિત્ર છે તેનું નામ શું છે? સુનિલ. અહીં આપણને કેટલાક અંગોના અંગ્રેજીમાં સ્પેલિંગ આપેલા છે તથા અંગોના સ્પેલિંગના આધારે કેટલાક વાક્ય આપેલા છે. આપણે તેમનું ગુજરાતી સમજીશું. આઈ એમ સુનિલ. સૌથી પહેલું ચિત્ર શું છે? હેડ, HEAD, હેડ એટલે કે માથું. આઈ એમ સુનિલ. આઈ એટલે હું, એમ એટલે છું, સુનિલ એટલે સુનિલ, હું સુનિલ છું.
ધીસ ઇઝ માય હેડ. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, માય એટલે મારું, હેડ એટલે માથું. આ મારું માથું છે. જુઓ માથાના અંગ્રેજીમાં શું કહેવાય? હેડ. HEAD. હેડ એટલે માથું. હું સુનિલ છું. આ મારું માથું છે. હેર. HAIR. હેર એટલે વાળ. જે આ કાળો ભાગ છે, વાળ કેવા રંગના હોય? કાળા. તો આ જે કાળો રંગનો ભાગ છે તે શું છે? વાળ. વાળને અંગ્રેજીમાં કહેવાય હેર. HAIR. હેર એટલે વાળ. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલ લાઇક્સ એટલે કે ગમવું, શોર્ટ એટલે ટૂંકા અને હેર એટલે વાળ. સુનિલને ટૂંકા વાળ ગમે છે. સુનિલને ટૂંકા વાળ ગમે છે. ચલો વાળ પછી આવશે આંખો. તો આંખોને અંગ્રેજીમાં શું કહેવાય? આઈઝ. EYE. આઈ એટલે કે આંખ. તો સુનિલ હેઝ 2 આઈઝ. સુનિલ હેઝ એટલે પાસે, હેઝ કે હેવ એટલે શું થાય? ની પાસે હોવું. તો સુનિલ પાસે 2 એટલે 2 અને આઈઝ એટલે આંખ. તો સુનિલ પાસે 2 આંખો છે. જુઓ 2 આંખો છે ને, બધાને કેટલી આંખો હોય? 2 હોય. તો આંખને અંગ્રેજીમાં કહેવાય આઈ. EYE. આઈ એટલે આંખ. સુનિલ પાસે 2 આંખો છે. પછી છે ઈયર. EAR. ઈયર એટલે કે કાન. EAR. ઈયર એટલે કાન. હી હેઝ 2 ઇયર્સ. હી એટલે કે તે, હેઝ એટલે કે પાસે, 2 એટલે 2 અને ઇયર્સ એટલે કાન. તેને 2 કાન છે. હી હેઝ. તેની પાસે 2 કાન છે અથવા તેને 2 કાન છે. પછી આવશે નોઝ. NOSE. નોઝ એટલે કે નાક. તો સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ સ્મેલ્સ એટલે કે સૂંઘવું, વિથ એટલે વડે અને હિઝ એટલે તેના અને નોઝ એટલે નાક. સુનિલ તેના નાક વડે સૂંઘે છે. સુનિલ તેના, હિઝ એટલે તેના, સુનિલ તેના નોઝ એટલે નાક વડે સૂંઘે છે. નોઝ પછી આવશે લિપ્સ. LIPS. લિપ્સ એટલે કે હોઠ. તો હિઝ લિપ્સ આર રેડ. હિઝ એટલે તેના, લિપ્સ એટલે હોઠ, આર એટલે છે અને રેડ એટલે લાલ. તેના હોઠ લાલ છે. તેના હોઠ લાલ છે. પછી આવશે ટીથ. TEETH. ટીથ એટલે કે દાંત. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ. હી એટલે તે, બાઇટ્સ એટલે કે ખાવું, એન એપલ એટલે કે સફરજન, વિથ એટલે વડે, હિઝ એટલે તેના અને ટીથ એટલે દાંત. તે તેના દાંત વડે સફરજન ખાય છે. તે તેના દાંત વડે સફરજન ખાય છે. ટીથ એટલે કે દાંત. ચાલો ટીથ પછી આવશે ચીન. CHIN. ચીન એટલે કે દાઢી અથવા હડપચી. તો ધીસ ઇઝ હિઝ ચીન. આ જે છે ને, તો ધીસ ઇઝ હિઝ ચીન. ચીન એટલે દાઢી અથવા હડપચી. તો આ તેની દાઢી છે. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, હિઝ એટલે તેની અને ચીન એટલે દાઢી અથવા હડપચી. આ તેની દાઢી અથવા હડપચી છે. ચલો દાઢી પછી નીચે આવે ગરદન. તો એને કહેવાય અંગ્રેજીમાં નેક. NECK. નેક એટલે કે ગરદન. ધીસ ઇઝ સુનિલ્સ નેક. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, સુનિલ્સ પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવેલો છે. એસનો અર્થ શું થાય? ની, નો, ની, નું, ના. એટલે કે સુનિલ્સ એટલે કે સુનિલની નેક એટલે કે ગરદન અથવા ડોક. તો આ સુનિલની ડોક અથવા ગરદન છે. આ સુનિલની ડોક છે. જુઓ આને શું કહેવાય? ડોક અથવા ગરદન. ચાલો ગળું આવશે. પછી આવશે ખભો. તો ખભાને અંગ્રેજીમાં કહેવાય શોલ્ડર. SHOULDER. શોલ્ડર એટલે કે
ખભો. તો હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. હી એટલે તે, કેરીઝ એટલે ઉચકવું, હિઝ એટલે તેના, બેગ એટલે દફતર, ઓન એટલે ઉપર, હિઝ એટલે તેનું અને શોલ્ડર એટલે ખભો. તે તેનું દફતર તેના ખભા ઉપર ઊંચકે છે. તે તેનું દફતર તેના ખભા ઉપર ઊંચકે છે. ચાલો, ખભા પછી શું આવશે? છાતી. તો છાતીને અંગ્રેજીમાં કહેવાય ચેસ્ટ. CHEST, ચેસ્ટ એટલે કે છાતી. તો ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, હિઝ એટલે તેની અને ચેસ્ટ એટલે છાતી. આ તેની છાતી છે. જો આપણને અહીંયા તીર બતાવેલું છે, છાતીનો ભાગ, આને છાતી કહેવાય. તો આ તેની છાતી છે. ચાલો, છાતી પછી આવશે પેટ. પેટને અંગ્રેજીમાં કહેવાય સ્ટમક. STOMACH, સ્ટમક એટલે કે પેટ. તો સુનિલ એટ 3 bananas, his stomach in full. તો ગુજરાતી થશે સુનિલે 3 કેળા ખાધા, તેનું પેટ ભરેલું છે. સુનિલે 3 કેળા ખાધા, તેનું પેટ ભરેલું છે. ચાલો, પછી છે ફિંગર્સ. FINGERS, ફિંગર્સ એટલે કે હાથની આંગળીઓ. હી હેઝ 10 ફિંગર્સ. હી એટલે કે તેની, હેઝ એટલે પાસે, 10 એટલે 10, ફિંગર્સ એટલે આંગળીઓ. તો તેને 10 આંગળીઓ છે. આપણા હાથમાં કેટલી આંગળીઓ હોય? 10. તો તેને 10 આંગળીઓ છે. પછી છે નેલ. NAIL, નેલ એટલે કે નખ. આપણી આંગળી અંગૂઠામાં જે નખ છે તેને શું કહેવાય? નેલ. NAIL, નેલ એટલે કે નખ. સુનિલ keeps his nail clean. સુનિલ keeps એટલે રાખવું, his એટલે તેના, nail એટલે નખ, clean એટલે સ્વચ્છ. સુનિલ તેના નખ સ્વચ્છ રાખે છે. સુનિલ તેના નખ સ્વચ્છ રાખે છે. ચાલો, નખ પછી છે આર્મ. ARM, આર્મ એટલે કે હાથ. તો હી કેન લિફ્ટ 10 kg, he has strong arms. તે 10 કિગ્રા ઉચકી શકે છે. લિફ્ટ એટલે કે ઉચકવું, ઉચકી શકે છે. તે 10 કિલોગ્રામ વજન ઉચકી શકે છે. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ, તેને મજબૂત હાથ છે. હી હેઝ એટલે કે તેને, સ્ટ્રોંગ એટલે મજબૂત, આર્મ્સ એટલે હાથ. તેને મજબૂત હાથ છે. મજબૂત હાથ છે એટલે તે શું કરે છે? 10 કિલો વજન ઉચકી શકે છે. પછી છે એલ્બો. ELBOW, એલ્બો એટલે કોણી. હી ફીલ ડાઉન યસ્ટરડે, હી હર્ટ હિઝ એલ્બો. યસ્ટરડે એટલે ગઈકાલે, હી એટલે તે, ફેલ એટલે નીચે અને ડાઉન એટલે પડ્યો. ડાઉન એટલે નીચે અને ફેલ એટલે પડ્યો. ગઈકાલે તે પડી ગયો. ગઈકાલે તે પડી ગયો. હી હર્ટ્સ હિઝ એલ્બો. તેની હર્ટ્સ એટલે કે ઈજા થવી, હિઝ એટલે તેની, હર્ટ એટલે ઈજા થવી અને એલ્બો એટલે કોણી. તેની કોણીને ઈજા થઈ. પછી છે વેસ્ટ. WAIST, વેસ્ટ એટલે કે કમર. હિઝ ફાધર વેયર્સ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. તેના પિતા કમર ઉપર પટ્ટો પહેરે છે. વેર્સ એટલે કે પહેરવું. તેના પિતા કમર ઉપર પટ્ટો પહેરે છે. પછી છે લેગ્સ. LEG, લેગ એટલે કે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ. તેને મજબૂત પગ છે. અથવા તેને મજબૂત પગ છે. કેટલા પગ હોય આપણને? 2 પગ હોય. પછી છે નીઝ એટલે કે ઘૂંટણ. KNEE, ની એટલે કે
ઘૂંટણ. હી હેઝ 2 knees. તેને 2 ઘૂંટણ છે. હી હેઝ 2 knees. તેને 2 ઘૂંટણ છે. પછી છે ટો. TOE. ટો એટલે કે પગનો અંગૂઠો. TOES. ટોઝ એટલે કે પગની આંગળીઓ. ધીસ ઇઝ હિઝ ટોઝ. આ તેની પગની આંગળીઓ છે. હીલ. HEEL. હીલ એટલે કે એડી. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હીલ. તે તેની એડી ઉપર ઊભો રહી શકે છે. તે તેની એડી ઉપર ઊભો રહી શકે છે. અને છેલ્લું છે ફીટ. FEET. ફીટ. ફીટ એટલે કે પંજો. તો ધીસ ઇઝ હિઝ ફીટ. આ તેનો પંજો છે. જુઓ આ ભાગને શું કહેવાય? પગનો પંજો. એક્ટિવિટી 5. નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. હું જે શબ્દ બોલું એ તમારે કરવાનો રહેશે. હેન્ડ્સ અપ. હેન્ડ્સ એટલે હાથ, અપ એટલે ઊંચા કરો. હાથ ઊંચા કરો. જુઓ ચિત્રમાં બતાવ્યું છે ને એ મુજબ તમારે હાથ ઊંચા કરવાના. હેન્ડ્સ અપ હાથ ઊંચા કરો. હેન્ડ્સ ડાઉન હાથ નીચા કરો. હેન્ડ્સ એટલે હાથ, ડાઉન એટલે નીચા. હાથ નીચા કરો. જુઓ ચિત્રમાં બતાવ્યું છે ને હાથ નીચા કર્યા છે. હેન્ડ્સ ઓન વેસ્ટ. હેન્ડ્સ એટલે હાથ, ઓન એટલે ઉપર અને વેસ્ટ એટલે કમર. કમર ઉપર હાથ. જુઓ ચિત્રમાં બતાવ્યું છે કમર ઉપર હાથ મૂકવાના છે. સીટ ડાઉન. સીટ એટલે બેસવું, ડાઉન એટલે નીચે. નીચે બેસો. ચિત્રમાં બતાવ્યું છે નીચે બેસો. બેન્ડ રાઈટ. બેન્ડ એટલે વળવું અને રાઈટ એટલે જમણી તરફ. તો જમણી તરફ વળો. તમે જે હાથે ખાવ છો એ તમારો જમણો હાથ છે તો જમણી તરફ વળો. ચિત્રમાં બતાવ્યું છે ને જમણી તરફ. બેન્ડ લેફ્ટ. બેન્ડ એટલે વળવું અને લેફ્ટ એટલે ડાબી તરફ. તો ડાબી તરફ વળો. જુઓ જમણી તરફ આ બાજુ વળ્યા અને ડાબી તરફ આ બાજુ. તો બેન્ડ લેફ્ટ ડાબી તરફ વળો. હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ 1 2 3 હોપ. હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ એટલે કે આપણી કેટલી બાજુ છે? 2. તો બંને બાજુ હાથ. આ મુજબ એક હાથ આ બાજુ અને એક હાથ આ બાજુ. બંને મુજબ હાથ. 1 2 3 કૂદો. બંને બાજુ હાથ. 1 2 3 કૂદો. 1 2 3 સ્ટોપ. સ્ટેન્ડ સ્ટીલ. 1 2 3 સ્ટોપ એટલે કે થોભો. 1 2 3 થોભો. સ્ટેન્ડ સ્ટીલ. સ્થિર ઊભા રહો. સ્ટીલ એટલે સ્થિર, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સ્થિર ઊભા રહો. 1 2 3 થોભો. સ્થિર ઊભા રહો. એક્ટિવિટી 6. મેચ સ્ટીક ડ્રોઈંગમાં આપેલી ક્રિયાઓ શિક્ષકની મદદથી કરો અને અંગ્રેજીમાં બોલો. ત્યારબાદ આપેલી સૂચના વાંચી તેની પાસે આપેલા ખાનામાં યોગ્ય મેચ સ્ટીક ડ્રોઈંગ શોધીને દોરો. જો અહીંયા આપણને બોક્સમાં કેટલીક ક્રિયાઓના ચિત્ર આપ્યા છે. અહીં આપણને ખાનું ખાલી આપ્યું છે અને બાજુમાં કેટલાક શબ્દ આપ્યા છે. આપણે શબ્દનું ગુજરાતી કરવાનું અને અહીં આપેલા ચિત્રમાંથી આ વાક્યનું ચિત્ર અહીંથી જોઈને અહીં દોરવાનું છે. જુઓ અહીં ચિત્રમાં છોકરી શું કરે છે? દોરડા કૂદે છે. પછી શું છે? વાંચે છે. પછી નોટબુકમાં લખે છે. બોલને લાત મારે છે. સાયકલ ફેરવે છે અને દરવાજો ખોલે છે. ચાલો હવે અહીં કેટલાક જે વાક્ય આપેલા છે આપણે તેનું ગુજરાતી કરીએ. શું છે? રાઇડ અ બાઇસિકલ. સાયકલ ફેરવો. રાઇડ એટલે ફેરવવું અને બાઇસિકલ એટલે સાયકલ. સાયકલ ફેરવો. તો અહીં આપણે આપેલા ચિત્રમાં જોવાનું કે કયું ચિત્ર છે સાયકલ ફેરવવાનું? તો આ છે. બરાબર. તો આ 1 નંબરનું આ જે ચિત્ર છે તે આપણે 1 નંબરના બોક્સમાં અહીં દોરવાનું. બરાબર. બીજું છે જમ્પ અપ હાઈ. જમ્પ અપ હાઈ. જમ્પ એટલે કૂદવું, અપ એટલે ઊંચો અને હાઈ એટલે ઊંચે. જમ્પ અપ હાઈ ઊંચો કૂદકો મારો. તો
તો અહીંયા દોરડા વડે આપણે કૂદીએ છીએ એટલે દોરડાનું ચિત્ર અહીં આપેલા બોક્સમાં દોરવાનું. અહીં નંબર લખું છું એ મુજબ તમારે 1 નંબર છે તો 1 નંબરના બોક્સમાં, 2 નંબર તો 2 નંબરના બોક્સમાં. ત્રીજું છે ઓપન ધ ડોર. ઓપન એટલે ખોલવું અને ડોર એટલે દરવાજો. દરવાજો ખોલો. તો દરવાજો ખોલવાનું ચિત્ર આ રહ્યું એટલે આ ત્રીજા નંબરનું ચિત્ર થશે તે તમારે અહીંયા દોરવાનું. કિક ધ બોલ. કિક એટલે લાત મારવી, બોલ એટલે બોલને. કિક ધ બોલ, બોલને લાત મારો. તો અહીં આપેલા ચિત્રમાંથી કયા ચિત્રમાં બોલને લાત મારવામાં આવી છે? તો આ નંબરના ચિત્રમાં છે. એટલે આ ચિત્ર તમારે અહીં આપેલા બોક્સમાં દોરવાનું. રાઇટ ઇન યોર નોટબુક. રાઇટ એટલે લખવું, ઇન એટલે અંદર, યોર એટલે તમારી અને નોટબુક એટલે નોટબુક. તમારી નોટબુકમાં લખો. તો અહીંયા નોટબુકમાં લખતું ચિત્ર કયું છે? આ રહ્યું, બરાબર. તો આ નંબરનું ચિત્ર તમારે તમારી નોટબુકમાં લખો એવું વાક્ય છે. તો આ ચિત્ર તમારે અહીંયા 5 નંબરના બોક્સમાં દોરવાનું. રીડ યોર બુક. રીડ એટલે વાંચવું, યોર એટલે તમારી અને બુક એટલે પુસ્તક. તમારું પુસ્તક વાંચો. તો અહીંયા પુસ્તક વાંચવાનું ચિત્ર છે એટલે આ નંબરનું ચિત્ર તમારે ક્યાં દોરવાનું? અહીં 6 નંબરના બોક્સમાં. આ છે નંબર 1નું બોક્સ, આ નંબર 2, નંબર 3, 4, 5 અને આ 6. તો 1 નંબરનું ચિત્ર 1 નંબરના બોક્સમાં, 2 નંબરનું ચિત્ર 2 નંબર, 3નું 3, 4નું 4માં અને 5નું 5માં અને 6નું 6 નંબરના બોક્સમાં. એ રીતે તમારે નંબરમાં ચિત્ર દોરવાના. અહીં 1 નંબરનું નંબર મારેલો છે એ ચિત્ર તમારે અહીંયા 1 નંબરના બોક્સમાં દોરવાનું. 2 નંબર માર્યો છે તેનું ચિત્ર 2 નંબરના બોક્સમાં. 3 નંબર લખેલો છે તેનું ચિત્ર 3 નંબરના બોક્સમાં. એટલે તમારે અહીં આપેલા બધા ચિત્ર નંબર મુજબ અહીં દોરવાના છે.